નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય વિજ્ઞાન પૂરક મૂલ્યાંકન 1 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યું છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1. એની અંદર વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 8 માર્કના રહેશે. નંબર 1, આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે? તો પ્રોટીન. નંબર 2, વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે? તો બેરી. નંબર 3, નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોદિત વધુ પ્રમાણમાં મળે છે? તો ભાત. નંબર 4, નીચેના પૈકી કઈ વસ્તુ ચામડાની બનેલી હોય છે? તો પટ્ટો. નંબર 5, નીચેના પૈકી કયો પદાર્થ પાણી પર તરે છે? તો બરફ. નંબર 6, નીચેના પૈકી કયો પદાર્થ પારભાષક છે? તો દૂધિયો કાચ. નંબર 7, અનાજ ઉપાડવા માટે કયું સાધન વપરાય છે? તો સુપડું. નંબર 8, મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે? તો બાષ્પીભવન. હવે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 2 છે તમારે 8 માર્કનો રહેશે. નંબર 1, આહારના મુખ્ય પોષક દ્રવ્યો એટલે કે ઘટકો કયા કયા છે? તો આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન અને ચરબી છે. નંબર 2, પદાર્થ કોને કહેવાય? જે વસ્તુ જેની બનેલી હોય તેને પદાર્થ કહે છે. નંબર 3, પાણીમાં અદ્રાવ્ય ઘન પદાર્થો છૂટા પાડવા માટે વધુ યોગ્ય પદ્ધતિ કઈ છે? તો ગાળણ પદ્ધતિ વધુ યોગ્ય છે. નંબર 4, દૂધમાં કયું વિટામિન હોતું નથી? તો દૂધમાં વિટામિન સી હોતું નથી. પારદર્શક પદાર્થોના 2 નામ લખો. તો પારદર્શક પદાર્થોમાં કાચ અને પાણી પણ આવે. નંબર 6, નરમ પદાર્થોને કોને કહેવાય? તો જે વસ્તુ હાથ વડે દબાવવાથી સરળ રીતે દબાઈ જાય તેને નરમ પદાર્થો કહેવાય. નંબર 7, એકબીજામાં ન ભરે એવા 2 પ્રવાહી મિશ્રણ જણાવો. તો પાણી અને તેલ, પાણી અને પેટ્રોલ, પાણી અને કેરોસીન, જે એકબીજા સાથે નથી ભરતા. નંબર 8, દહીંને વલોવીને શું મેળવી શકાય? તો દહીંને વલોવીને માખણ અને છાશ મેળવી શકાય છે. પ્રશ્ન 3a, નીચેના પ્રશ્નના માત્ર ઉત્તર લખો. પ્રશ્ન 3a છે તમારે 6 માર્કનો રહેશે. નંબર 1, ખાટા ફળોમાં કયું વિટામિન વધુ પ્રમાણમાં મળે છે? તો વિટામિન સી. નંબર 2, પ્લાસ્ટિકની વસ્તુઓના 2 નામ લખો. ટબ, રમકડું અને ડોલ. નંબર 3, અલગીકરણની કઈ પદ્ધતિમાં ગારણ પત્રનો ઉપયોગ કરવો પડે છે? તો ગારણ. નંબર 4, એનિમિયા કયા ખનિજ ક્ષારની ઉણપથી થતો રોગ છે? તો આયર્ન. નંબર 5, ગોળાકાર વસ્તુઓના 2 નામ લખો. તો દડો અને લખોટી. નંબર 6, ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવાની પદ્ધતિ કઈ છે? તો છણવું. હવે એની અંદર વ્યાખ્યા આપેલી છે, ગમે તે 2 લખવાની છે અને વ્યાખ્યા તમારે 2 માર્કની રહેશે. તો નંબર 1, સમતોલ આહાર, જે આહારમાં બધા જ પોષક દ્રવ્યો મળી રહે અને તેમાંથી પૂરતું પોષણ મળે તેને સમતોલ આહાર કહે છે. નંબર 2, અપારદર્શક પદાર્થો, જે પદાર્થમાંથી સ્પષ્ટપણે જોઈ ન શકાય તેવા પદાર્થને અપારદર્શક પદાર્થો કહે છે. નંબર 3, બાષ્પીભવન, તો પાણીનું તેની વરાળમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. પ્રશ્ન 4a, ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 4a છે તમારે 4 માર્કનો રહેશે. નંબર 1, ચોખા એક કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે. નંબર 2, પ્રશ્ન 4a, ખાલી જગ્યા પૂરો. નંબર 1, ચોખા એક કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે. નંબર 2, આપણા આહારમાં વિટામિન એના અભાવથી રતાંતરાપણું થાય છે. નંબર 3, રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી દૂર કરવા ગાળણની રીત વપરાય છે. નંબર 4, દ્રાવ્ય અને દ્રાવકના મિશ્રણને દ્રાવણ કહે છે. હવે એની અંદર વર્ગીકરણ આપેલું છે. વર્ગીકરણ તમારે 2 માર્કનું રહેશે. એની અંદર ચરકાટવાળી વસ્તુઓ અને ચરકાટ વગરની વસ્તુઓ લખવાની છે. ચરકાટવાળી વસ્તુઓમાં તાંબુ, એલ્યુમિનિયમ, ચાંદી અને લોખંડ, જ્યારે ચરકાટ વગરની વસ્તુમાં ઈંટ, લાકડું, પથ્થર અને માટલું આવશે. હવે એની અંદર ખરા ખોટા આપેલા છે. ખરા ખોટા તમારે 2 માર્કના રહેશે. નંબર 1, આયોડિનનું દ્રાવણ પીળા રંગનું હોય છે. સાચું. નંબર 2, વિટામિન એ આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખે છે. તો આ વિધાન સાચું છે. નંબર 3, ચોક પાણીમાં દ્રાવ્ય છે. તો આ વિધાન ખોટું છે. અને નંબર 4, કેરોસીન પર પાણી તરે છે. તો આ વિધાન પણ ખોટું છે. હવે પ્રશ્ન 5a, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. ગમે તે 2 લખવાના છે વિદ્યાર્થી મિત્રો. અને પ્રશ્ન 5a છે તમારે 4 માર્કનો રહેશે. નંબર 1, ચરબીના સ્ત્રોત જણાવો. મગફળી, તલ, ટોપરું, તેલ જેવા તેલી પદાર્થ, કાજુ, બદામ, અખરોટ, દૂધની બનાવટો, ઘી, માંસ, માછલી વગેરે છે. બીજો પ્રશ્ન, મિશ્રણના ઘટકોને છૂટા પાડવા શા માટે જરૂર છે? એના 2 મુદ્દા લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પણ અહીંયા પ્રશ્ન 5a ની અંદર ગમે તે 2 લખવાના છે એટલે મેં 2 જ લખ્યા છે, તમે જોઈ શકો છો. નંબર 3, વસ્તુઓના જૂથ બનાવવાના ફાયદા જણાવો. તો વસ્તુઓના જૂથ બનાવવાના ફાયદા નીચે પ્રમાણે છે. નંબર 1, જો વસ્તુને જૂથમાં રાખીએ તો તે સહેલાઈથી મળી રહે છે. બીજું, જો વસ્તુઓને જૂથમાં રાખીએ તો તેનો સરળતાથી અભ્યાસ કરી શકાય છે.
હવે બ નીચેના પ્રશ્ન માગ્યા મુજબ ઉત્તર લખો ગમે તે બે લખવાના છે અને બ છે તમારે 4 માર્કનું રહેશે પહેલું છે વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ નાના બાળકોને શરીરની વૃદ્ધિ ઝડપથી હોય છે વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીઓનું સર્જન થાય છે આ માટે પ્રોટીન જરૂરી છે વળી બાળકના શરીરમાં જૈવિક ક્રિયાઓનું નિયમન થાય છે તેથી ચેપ અને રોગ સામે રક્ષણ મળી રહે છે તેથી નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ નંબર 2 તફાવતના બે મુદ્દા લખો વિટામિન સી અને વિટામિન ડી નંબર 1 તે ખાટા ફળોમાંથી મળે છે વિટામિન ડી તે દૂધ વિટામિન ડી તે દૂધ મગફળી માંસ માછલી ઈંડામાંથી મળે છે વિટામિન સી તેની ઉણપથી સ્કર્વીનો રોગ થાય છે જ્યારે વિટામિન ડીમાં તેની ઉણપથી સૂકતાનો રોગ થાય છે હવે 3 જોડકા જોડો તેની અંદર નંબર 1 વીણવું તો એમાં આવશે હાથ ગાળવું તો એમાં આવશે ગાળણપત્ર ઉપણવું તો એમાં આવશે સુપડું અને ચાળવું તો એમાં આવશે ચારણી તો વિદ્યાર્થી મિત્રો તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ